કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા વિકસિત ભારત 2047ના વિઝનને વેગ આપવા માટે તથા ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ અને સ્થાનિકોની આજીવિકા સુરક્ષિત કરવાના ઉદ્દેશ સાથે વિકસિત ભારત જી રામજી એક્ટ 2025ના અમલીકરણ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। જિલ્લા પંચાયત કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુપ્તાએ યોજના વિશે વિગતવાર જાણકારી આપી હતી। 100 दिन के मुकाबले 125 दिनों के रोज़गार का प्रावधान किया गया है और उसके अलावा इसमें प्रावधान किया गया है कि जो ग्राम सभा है, ग्राम पंचायत है, उस लेवल पे वर्क्स की प्लानिंग हो। अभी इसमें तो ऑलरेडी हम लोगों के पास जो चल रहा है एमजी नरेगा, उसमें 28,000 एक्टिव जॉब कार्ड होल्डर्स हैं। अब यही जो जॉब कार्ड होल्डर्स हैं ये एक नए रूप में आएंगे और उसके अलावा जो नए लोग भी आएंगे जिनको काम की ज़रूरत है तो वो भी उनको भी इसमें जोड़ा जाएगा और जो काम अभी चल रहे हैं वो काम भी पूरे होंगे, वो काम बंद नहीं हो रहे हैं, वो काम पूरे होंगे। વર્ષમાં 125 દિવસની રોજગારની પાક્કી ગેરંટી મળશે। જે મર્યાદિત હતી એમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી આદિવાસી ગ્રામીણ ભાઈ બહેનો આર્થિક લાભ થશે, જેનાથી ગામડાનો ટકાઉ વિકાસ થશે।